શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં ભાડુઆત દ્વારા રેસિડેન્શિયલ એરિયામાં જબરજસ્તીથી કમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત। શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં છેલ્લા 2 વર્ષથી રૂપેશ વસંતભાઈ પટેલ મકાનમાં નિખિલ પટેલ ભાડુઆત તરીકે રહે છે। આ વાણિયા શેરી રહેણાંક વિસ્તારમાં આવે છે, પરંતુ અહીં ભાડેથી રહેતો નિખિલ પટેલ નામનો ભાડુઆત ઘરની જગ્યાએ મન ફાવે તે સમયે બહાર રસોડું બનાવી કમર્શિયલ પ્રવૃત્તિ કરતો હોય છે। ઘણીવાર દિવસે 2 વાગે તથા મોડી રાત સુધી આ પ્રવૃત્તિ કરતો હોય છે, જેના કારણે સ્થાનિકોને પોતાના વાહનો મૂકવામાં તથા રાત્રે પણ ઘોંઘાટ થતો હોવાથી તકલીફ પડી રહી છે। તદુપરાંત બહાર રસોડું કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે। જ્યારે પણ સ્થાનિકો આ બાબતે કહેવા જાય ત્યારે માથાભારે ભાડુઆત ધમકી આપે છે અને બળજબરીથી પોતાની મનમાની ચલાવી રહ્યો છે। સ્થાનિકોએ મકાન માલિકને પણ વાત કરી હતી, પરંતુ મકાન માલિકને ભાડા સાથે મતલબ હોય તેમણે પણ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લીધી ન હતી। સ્થાનિકો દ્વારા કાળુપુરા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે અરજી આપી હતી, તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। સાથે જ આ બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ 3 થી 4 વખત ધક્કા ખાવા પડ્યા હતા। છેવટે સ્થાનિકો દ્વારા આજરોજ શહેર પોલીસ કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી આ ગેરકાયદેસર કમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી। આ ભાઈ અહીંયા કેટલા વખતથી ભાડેથી રહે છે, પણ બે વર્ષ થયા ભાડેથી રહે છે અને એમનું ભાડે લીધું છે, પણ એ અંદર એમની રૂમમાં બનાવી શકે છે, પણ બહાર એ બનાવી નથી શકતા। અહીં બહાર ગેસના બોટલ છે, સગડા છે, બધું એ કરે છે। છોકરાઓ એ રમતા હોય, દાજી જાય, તેની જવાબદાર કોણ રહેશે? કેટલી વખત અમને કીધેલું છે, તે છતાં એ સાંભળતા નથી। તો અમે અત્યારે કાયદેસર અમે પોલીસ કેસ બી કર્યો છે અને બધી રીતે કાર્યવાહી કરી છે, તે છતાં એ સમજતા નથી। તો હવે તમે કહો એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીએ। જય હિન્દ, જય ભારત। આ વાડી વિસ્તાર છે, વાડી વાણિયા શેરી છે। અમારી સમસ્યા એ છે કે અમે અહીંયા આગળ વાડીમાં રહીએ છીએ એરિયામાં, અને અહીંયા આગળ કોમર્શિયલ એરિયાની અંદર આ લોકો રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એરિયા જેવું કામ કરી રહ્યા છે, ફોટા લાવો, બરાબર છે। આ રીતનું રાત બે રાત એ લોકો રસોડા ચલાવી રહ્યા છે, અને અમે લીગલી કંઈ બી કહીએ છીએ તો મારવાની ધમકી આલે છે, ઉપરથી કહે છે કે અમે કોર્પોરેશન લડી ચૂકેલા છે, તમારું કંઈ ચાલે નહીં। અમે કાળુપુરામાં અરજી આપેલી, ત્યાં અમારા ફોટોગ્રાફ્સ લઈ લીધા અને ખાલી અરજી જ લીધી, એટલે અમે કમિશનરશ્રીને પણ અરજી આપેલી છે અને કોર્પોરેશનમાં અહીંયા મ્યુનિસિપલમાં ગયા તો 3 વખત અમને ધક્કા ખાવા પડ્યા। સાહેબ છે નહીં, પછી આવશે 4 થી 6 માં મળે છે, ફરી આવો, આજે નહીં બહાર છે, ફરી મિટિંગમાં છે, એવું કહીને અમે 3 થી 4 વાર ધક્કા ખવડાયા છે। અને આ રૂબરૂ ફોટા સાથે અમે કંઈ બોલી રહ્યા તો તમને લાગે આ ફોટો બોલી રહ્યા છે, જોઈ લો તમે કે આ કેવું કામગીરી કરે। રાત્રે 2 વાગે, બપોરે 2 વાગે ગમે ત્યારે એના રસોડા ચાલુ થઈ જાય, ગમે ત્યારે અમને અહીંયા આગળ હેરાનગતિ થઈ રહી છે।